માં અરરરર ઢીંઢે હાવ ઠેકીન માર્યો હબાવ હાવ લાગ્યો કેવો દડો છૂટે છૂટ એક તો શિયાળાની સોરી સોનલ આંટી મારું હે ને ધ્યાન નહોતું ને છૂટે છૂટ હાથમાંથી લહલી ગયો. મને ખબર જ હતી આફો દેડું જ હોય એક શેરીમાં બીજું કોઈ ના હોય દડા ઉડાડવા વાળું 150 ના હેડેડ થાતા ને તું આ 300 લેલી માર પાસે એમ થોડું હાલે. હા એટલે એમ કહું છું 300 માં હોય છે બાર પણ હા હોલસેલ ના ભાવે તમને પણ મળી જશે સસ્તામાં વાંધો નહીં ચાલો. કીધું ના તો 300 માં આગળ પધરાવી દેત. હા મને જરીક બોડી લોશન સારું એવું બતાવજો. આમાં તમારા ભાઈ છે ને હાવ ફાટીને ધાણિયા થાય શિયાળામાં ત્યાં આમ કઈક સામડીમાં ઢેફલા પડી ગયા કઈક અસલનું બોડી લોશન દયો ઘાટું રેડ જેવું દેવા જ બેન તને એલી ખબર જોઈને સાબમાં હું મૂકવાની વસ્તુ હોય મેકઅપ થી માંડીને કોસ્મેટિક થી માંડીને બધું દઈ દે ને બાપા. બોલો તમારે શું કરવાનું છે? આઈબ્રો વેક્સ ફેશિયલ હેર સ્પા મસાજ ક્યાં કરવાના હે આપકો? ના ના એવું કંઈ કરવું નથી બટ મારા મેરેજ છે ને તો રેડી થવા માટેનું પેકેજ શું છે તમારું કેટલાથી કેટલાનું છે એ બધું મને કહો ને. અચ્છા ઓકે અમારે ત્યાંથી બ્રાઇડને રેડી કરવાનું છે ને પેકેજ 30,000 થી સ્ટાર્ટ થાય છે. કેટલા હજાર? હા 3 ટાઈમ તૈયાર કરીશું માંડવાનું પછી દાંડિયા રાસનું અને જાનના દિવસનું. હારો હાલ ફોનમાં બધું નક્કી કરીને કહો હો. એ જાવ ને મારું ફેશિયલ નું મોડું થાય છે. હા ગંગુડી મોર કર દે ગંગુડી ગંધારી ગધડીની. આવો. વાહ કંકોત્રી તો અસલની છે એક થી એક સળિયાતી છે વો. હા હો કાઈ ના ઘટે. એ પૂછડી મોડું થા હાલ ને ન્યા વાતો કરવા ઊભી રહી ગઈ. લાઈજી મિસ કોલ મારવા દેજી પૂછડી સાંભળતી નથી વાતુમાં હોય જો તો હરખુડી. હાલો પૂછડી આમણી કોઈ વૈર ને મારી માં હું કયું ની રાયડું નાખું છું પણ હાવ ન્યા ગપાટે ને ઝપાટે સઈડી છો. હા હાલ માં અરરરર ઢીંઢે હાવ ઠેકીન માર્યો હબાવ હાવ લાગ્યો કેવો દડો છૂટે છૂટ એક તો શિયાળાની. સોરી સોનલ આંટી મારું હે ને ધ્યાન નહોતું ને છૂટે છૂટ હાથમાંથી લહલી ગયો. મને ખબર જ હતી આફો દેડું જ હોય એક શેરીમાં બીજું કોઈ ના હોય દડા ઉડાડવા વાળું. કાઈ વાંધો નહીં સિન્ટુ ઈ તો લાગ્યા રાખે. મારું નામ સોનલ આંટી ફોદેલું નથી સિન્ટુ છે. આ પણ સો તો ફોદેડું જ ને વેતેકનું પણ જીબડી છે મારા જેવડી હો. શું થયું સોનલ? કાઈ નહીં પૂછડી હું આ તાર વાઈટ જોઈને ઊભી ને સિન્ટુએ મારો દડાનો ઘા બરોબર લાગ્યો ઢીંઢે. હું કહું ઓય માં આ તો ના જેવું કર્યું દીદી તેરા દેવર દીવાના. સોનલ આંટી તમે ક્યાં જાવ છો તૈયાર થઈને કંભે પોસ્ટિંગ આલીને? એ પૂછડી દીદીના લગન છે ને તો એની થોડીક શોપિંગ કરવા એની કટલેરી ને પછી કંકોત્રી વાળાને કેવી કંકોત્રી છે એ ઓર્ડર દઈ આવીએ ને બ્યુટી પાર્લર નું એવું બધું કરવા જાય છે સમજો. તને ના સમજે તું નાનો પડ્યો જી. મને બધું સમજાવ્યું કંકોત્રીમાં લખશો ને કી પુસલીન કી લાલુ મને ખબર છે મને બધી ખબર પડે. બ્યુટી પાર્લર માં પુસલી દીદી તૈયાર થાય હેરસ્ટાઈલ વાળશે ને મને બધી ખબર પડે. પુસલી દીદી વેક્સ ને એવું કરાવશે ને આઈબ્રો મને બધી ખબર પડે. મરો આ વેતેકના ફોદાડાને જો ખબર પડે હજી તો અંગીને આયરું કરે અમે તવડાતા તો હું વેક્સ હું બ્યુટી પાર્લર કાંઈ ખબર નહોતી પડતી. અટાણના કળિયુગની પ્રજા તૈયાર તો જો. હારવાલ તું તો નવરો સરાય મારે ખમારે મલક કામ છે હાલ પૂછડી મોડું થાય. હા હમણાં મારી બેનપણી રમવા આવશે રિયા મારી પાસે. હાલો બાય બાય સી યુ. ઓહો હો બેનપણીયું. એ પૂછડી આ દુકાનવાળી નામે માર જેવું જ છે સોનબાઈ. એ સોનબાઈ ક્યાં ગઈ? આ ગધેડી બટકુડી છે તે દેખાતી નથી. કા સાડી હે કે ટેબલ આડી? અહીંયા ઉપર છું. મરે ન્યા પગથિયે સડીને ઊભી દેખાતી નથી. હેઠા ઉતરો મહારાણી અમારું કટલેરીની વસ્તુ લેવી છે. દુકાનમાં માલ તો હારો ભર્યો છે ખસો ખસ છે. હા હોય જ ને નખરંગવાન સીસ્યું તો જો અરરરરર આસાન લીલાન ઘાટાન પાતરાન કેવા કલર છે કા. તમારે શું જોઈ? અમારા પૂછડીને લગન છે ને છાપમાં મૂકવા કટલેરીઓ લેવી છે. હા વાંધો નહીં હાલો બતાવો. નેલ પેન્ટ તો મસ્ત છે. હા ખજાનો છે. મને તો ઘાટા 12 કલરના જ નામ આવડે. આ ગધડીના જોતો હાવ કલર આસા કલર સ્કાય બ્લુ ને લાઈટ ગ્રીન ને ઠીકડું પૂછડું મરી ગયા હાવ નામ કાઢીને નવીન. હા અમે તો લાલ ને મરૂન જ આડી લગી રંગતી જિંદગીની હતી તો કાંઈ ખબર જ નથી કે આવા કલર છે નવીન જાતના. સોનલ મને આ 5 કલર ગમે છે લાઈટ જેવા છે ને સો. એ સોનબાઈ આ નખરંગવાન સીસીન ભાવ શું છે? 80 રૂપિયા. તો હારી લે 5 થઈને 80 રૂપિયા છે ને? ના એક નેલ પેન્ટ ના 80 રૂપિયા એમ કહું છું. ઓહો ભારી મૂંઘી હો તો એક નખરંગવાન સીસી ના 80 રૂપિયા. 80 રૂપિયામાં તો આખું ખોખું આવી જાય 12 નેલ પોલિશ નું. પણ આ બ્રાન્ડેડ માલ છે ને કંપનીનો એટલા માટે પેલી 10 વાળી જે તમે લેશો ને એ સુકાઈ જશે તરત જ એટલા માટે આ નેલ પેન્ટ ને બહુ ટાઈમ સુધી કંઈ થશે નહીં.
એવું એમ અમે જિંદગીની હતી ને તે અમારા શહેરમાં દવાખાનું છે ને ત્યાં ફટદેરાન ટીનસર નખાઈ આવતી હતી એકે હુકાતીની પાછી ચાલુ હાલવા માંડતી. પૂછવી તને ગમે છે નખ રંગવાની સીસી? હા સરસ છે સોનલ. હા તો ઠાકુ લઈ લે હાલ. બીજું શું જોઈએ છે? બીજું ઓલા ગળામાં પહેરવાનું સેટ છે ને બતાય તો. એમ તો અમે હોનાના કરાવી લીધા છે પૂછડી હાટુ, પણ આ તો કઈ કેને પહેરવો હોય સણિયા સોર્યું ભેગો તો હાલે, ખોટો ઠઠાડવા થાય. હોનાના પહેરા જેવો જમાનો ક્યાં છે બેન? હા બરાબર છે. આનો શું ભાવ છે? આમ તો એ 900-1000 નો થાય છે, પણ હોલસેલ ભાવ છે ને તો હું તમને કટ કરીને 550 માં કરી દઈશ. 550 એમ તો ઓલા સામે ઓલા ઝીણા ઝીણા ફૂસફૂસિયા જેવા છે ગળામાં પહેરવાના એના કેટલા ઈ ડોકિયાના ભાવ શું છે? એના 300 રૂપિયા. ના હોય ને 300 રૂપિયા ભૂલ થતી હશે તારી એલી. જુનાગઢ હું ભણતી ને હોસ્ટેલમાં તઈ અમે કટલેરી બજાર છે ને ઓલી હવેલી ગલી એમાં આમ જાત્યું ને 150 ના હેડેડ થતા ને તું આ 300 લેલી માર પાસે એમ થોડું હાલે. હા એટલે એમ કહું છું 300 માં હોય છે બાર, પણ આ હોલસેલ ના ભાવે તમને પણ મળી જશે સસ્તામાં, વાંધો નહીં ચાલો. કીધું ના તો 300 માં આગળ પધરાવી દેત. પૂછડી તાર જે સ્પ્રે એન્ડ શેમ્પૂ જોતું એ લઈ લે મારી બેન. હા મને જરીક બોડી લોશન સારું એવું બતાવજો. આમાં તમારા ભાઈ છે ને હાવ ફાટીને ધાણિયા થાય શિયાળામાં, ત્યાં આમ કઈક સામડીમાં ઢેફલા પડી ગયા, કઈક અસલનું બોડી લોશન દયો ઘાટું રેડ જેવું. હા આપણું છે ને વેસેલીનનું પ્રોસેરેમાઇઝ. હા એ તમે જોઈશ ઓલ ટીવીમાં એડવર્ટાઈઝ આવે છે. પછી પૂછડી ઓલું લેવું નથી ને આખું ઉપર ઓલા કરે જરી વાર આઈ શેડો ને ફાઈ શેડો હું કહેવાય હા એ લેવું એટલે લે. ના એ તો છે મારી પાસે. લિપસ્ટિકો કેટલા વાળ્યું છે? લિપસ્ટિક અહીંયા બધી કંપનીની બ્રાન્ડેડ બી છે અને લોકલ બી છે. 10 વાળી છે, 20 વાળી છે, 500 વાળી પણ છે અને 150 વાળી પણ છે. તમારે જે બી ટાઈપની જોતી હોય ને. ના ના લેવી નથી તો ભાવ પૂછું છું. પછી શિયાળા નાવન હાબુ રાખો છો કે નહીં? હા ઓલો કુવાર પાઠા વાળો દઈ દ્યો ને ડોય કેરકા પિયર્સ એટલે માથા કોઈ પૂરી. હા એ બી મળી જશે. બીજું બોલો. પછી મને સ્પ્રે આપજો, ઓલા નાના નાના 5 આવે છે ને. દેવા જ બેન તને એલી ખબર જોઈ ને સાબમાં હું મૂકવાની વસ્તુ હોય, મેકઅપ થી માંડીને કોસ્મેટિક થી માંડીને બધું દે ને બાપા. હા ઓકે કઈ વાંધો નહીં. એલી તું ઓલી ફેવિકિક રાખશો? સંપલિયા તૂટી ગયા છે ને તે સોટાડવા નવા લઈ લ્યો ને, તમારા ભાઈના મેરેજ છે ને. ઈ તો ઈ મજાના લીધા, એક ઉસી એડીના ને એક અસલ મોજડી જેવા 2 જોડી લીધા છે, પણ આ તો બીજા મારા પાસે પડ્યા હતા ને એની સાઈડની જરીવાળી પટ્ટી નીકળી ગઈ છે, તું કો સોટાડી દઉં. ફેવિકિક રાખશો કે નહીં ઈ કેને મને લપ કરતી. હા હા રાખું છું, મળી જશે. ડાયમંડ વાળા બટરફ્લાય હેર ક્લિપ ને બધું આપી દો, સાડી પિન ને મેકઅપ રિમૂવર પણ આપજો. હા હા મળી જશે. હા ઈ તો મોર દેજો. 5-5 કિલાના મેકઅપ સોટાડ્યા છે ઈ તો ઉખેડવા જોહે જ ને. હેલી સોનબાઈ તી તમે 2 માળની દુકાન કરી લીધી. આન મોર આવી તી તઈએ તો આ જતું ને એટલું જરીક. હા હો અહીંયા ભી પીઓપી કરાવ્યું ને ઉપર પણ હજી કેટલી વસ્તુ છે અમારે. તી કપડા ને એવું રાખો છો? કપડામાં નાઈટ ડ્રેસ ને હોઝિયરી નાઈટ સૂટ ને એવું બધું રાખીએ છીએ. ઠેક સડાન સડિયું રાખો છો. મેરેજ નો ચૂડલો નથી કરવાનો? હા કરવાનો જ છે, પણ મારી મમ્મી એને ન્યાથી કરી લીધો. તું આ રાખસ એટલું બધું નહોતી ખબર મને હેમજી એટલે. હા ભઈ પૂછડી આ છે મોંઘીની, હું તને બીજી દુકાન દેખાડું ને ત્યાંથી આપણે ચૂડલો ને એવું બધું કરી લેવું. હો એ હા વાંધો નહીં. હવે કઈ જોઈએ છે? મેરેજમાં આપવાના કવર જોઈએ છે? ભારેમાં છે 15 નું એક વાળું છે ને 5 નું એક આવે કવર એવાય છે. એલી તું તો ભારી મોંઘી ની કહું તો શું, જુનાગઢ ગઈ તી ને પંચાયતડીમાં ત્યાંથી 60 રૂપિયા નાખું થપ્પો લઈ આવી, નવા નખ ને મજબૂત પુઠાવાળા. હાર ઓટલાનો હિસાબ કરી દે ને. ઓકે હરખું લગાવજે કાંઈક, અમે હાલતા અહીંયા આવું ભીયું જ હોય. હા હા માથામાં નાખવાનું બોડિયા ને ઝીણી ઝીણી કાળી પીનું ને કાટા પીનું ને દે મફતમાં આટલું લીધું એલી તારી ભલી થાય. દે એટલું બધું ના આવે. ના શું આવે એલી આટલું બધું લઈએ છીએ તારા રોજના ઘરાક સી આવે દે ને. વાંધો નહીં લઈ લ્યો બધાને એક એક પેકેટ. હા એમ હોવું જોઈએ. ઘરાકને રાજી રાખો તો ઘરાક પાછું આવશે. આલ્યો બધી વસ્તુ બેગમાં ભરી દીધી છે. કેટલા દેવાના? રાઉન્ડ ફિગર કહી દેજે હો. 2500 રૂપિયા. ઓહો હાલ ઓલી સણિયામ નાખવાની નાળિયું તો રહી ગઈ, લાવી દઈ દે હવે મફતમાં. હાલ 2000 છે. 2500 કાલની તારાય ની મારાય ની 2000 બરાબર. એમ ના ચાલે 500 આપો. હજી મારે ઘણું લેવાનું છે, પાછી આવી. હાલ 2000 બરાબર છે. હારું હાલ પૂગી જાજે ને લગન છે પૂછડીના લાડવા ખાવા. હો હું તમને છે ને બેસ્ટ હેર ટ્રીટમેન્ટ આપીશ. ભલે કોસ્ટલી થાય બટ પરફેક્ટ કરવાનું છે બધું બરાબર. પ્લીઝ કમ ઇન. હેલો હાય પ્લીઝ કમ. અસલ પાર્લર છે તમારું. હો જોતા તો મૂંઘીનું લાગે છે, હાઈફાઈ છે ને ભાવે હમણાં હાઈફાઈ છે જોજે. થેન્ક યુ. બોલો તમારે શું કરવાનું છે? આઈબ્રો વેક્સ, ફેશિયલ, હેર સ્પા, મસાજ ક્યાં કરવાના है आपको? ના એવું કંઈ કરવું નથી, બટ મારા મેરેજ છે ને તો રેડી થવા માટેનું પેકેજ શું છે તમારું, કેટલાથી કેટલાનું છે એ બધું મને કહો ને. અચ્છા ઓકે. અમારે ત્યાંથી બ્રાઇડને રેડી કરવાનું છે ને પેકેજ 30,000 થી સ્ટાર્ટ થાય છે. કેટલા હજાર? 30,000. અરે બહુ મોંઘું તમારું તો. 30,000 થી ચાલુ થાય એવો તો વળી કયો મેકઅપ સોટાડો તે હાવ 30,000 લઈ લ્યો તમે.
ઓ સોનલ, ઓ સેડાલી બેન તમે અહીંયા? હા, કાલે જ હું ફ્લાઇટ હતી મારી, અહીંયા આવી છું. હા હારું લ્યો, અમે તાઈ ભાવ પૂછવા આવ્યા હતા. પેકેજમાં મેકઅપ ને બધું બહુ મસ્ત થશે, તો પેકેજ કરાવવું હોય તો અત્યારે મને કહી દો તમે. પૂછડી પેલા આપણે બીજા હજી પાર્લર છે ને એમાં પૂછી આવીએ, પછી આને કહીએ, બરાબર ને? આ મોંઘીની છે જો ને. હા, આ બહુ મોંઘી છે. તમારું નામ શું છે બેન? મારું નામ છે ને માન્યા છે. એ માન્યા બેન, લગનની તો જરીક વાર છે, આમ પાછા આવશું હો. હાલ પૂછડી, આ માન્યાનું તો બ્યુટી પાર્લર બહુ મોંઘું છે. મને હારું ફેશિયલ કરી દેજો. હા, હું તો સરસ જ ફેશિયલ કરીશ. એ સકુડી મેકઅપ વાળી, પાર્લરનું નામ તો સારું રાખ્યું, સકુડી તે. એ આવો સોનલ બેન. આ ગંગુડી શું કરવા આવી અહીંયા? હું ફેશિયલ કરવા આવી છું લે. ઓહો, 2.5 કિલો ફેશિયલ કરીને તૈયાર, મોઢા ઉપર લગભગ ફેર નહીં પડે કે. એ ભલે વા. મસ્તી કરું છું ગંગુડી, મુંજાતી નહીં. તને હું શું, હું તો ખાલી. કોના લગન છે વરી તારે? મામા છે છોકરીના. હા, તી સકુડી આનું ફેશિયલ કેટલા વારું છે વરી? 400 વાળું. હારું કહી દેજે હો. અને આ જો અમાર જો પૂછડીન પાર્લર માં અહીંયા તૈયાર થાવું છે તાર પાસે, તો તારો પેકેજ શું છે કે તો ખરી, હું ભાવ લેશો તૈયાર થવાના દુલ્હન ને? 15000 થી પેકેજ ચાલુ થાય છે. હા, તો 20000 વાળું કરી દેજે ને હાલ. તાર ઇન્સ્ટા આઈડી છે? હા, ચકુડી મેકઅપ વાળી આઈડી નું નામ ઈ જ છે, પાર્લર નું છે ને ઈ જ. હા, તો મને 20000 વાળું પેકેજ ચાલશે. 3 ટાઈમ આવી જશે ને? હા, 3 ટાઈમ તૈયાર કરીશું, માંડવાનું, પછી દાંડિયા રાસનું અને જાનના દિવસનું. રિયલ ફ્લાવર મારા તરફથી, એક ટાઈમ જ્વેલરી આપીશ ને બધી એસેસરીઝ તો મારા તરફથી જ હોય છે. હા, તી વાંધો નહીં, અસલ કરજે હો. હા હા, એ તો તમે આઈડી જોઈ લ્યો, તમને ખબર પડી જશે. અરે મને તાર ઉપર ભરોસો જ છે, એટલે જો અમે બીજે ક્યાંય પાર્લરે ગયા નથી. સકુડી તાર પાસે જ આવ્યા સીધા. તી ને બાયુને ને સાઈડરને ને બધાને થાવું હોય, ને મમ્મીને ને અમારે તો કરી દેશો કે નહીં? હા, કરી દેશું. સારું કર્યું તે, લે પાર્લર શીખી લીધું, એલી કોલેજ પૂરી થઈ ભેરું કા. એક ને કોબ્રેડ પણ હું તૈયાર કરી દઈશ. હારું લે, પછી હું ફોનમાં બધું તને નિરાયતે કહું હો. મહેંદી તો તારામાં આવે કે ના આવે? ના, મહેંદી મારામાં ના આવે. મહેંદી છે ને તમારે બીજેથી મુકાવી પડશે. હા, તી કાંઈ વાંધો નહીં, હાલ ને ગોતી લેવું તો અમે. હું કેવી બેઠી છું. હા, પણ ઓરા ખોટા નકશો ટાળી દેજે હો. ઓલું હું કેવાય, મરી ગયું નામે નહીં આવડે, કેવું નેલ આર્ટ કઈક હું કે, આ નેલ આર્ટ ઈ તારે કરી દેવાનું છું હો. પૂછડીને કહી દઉં છું, ઈ અમે કે ગોતશું નહીં. તમે જાણીતા છો ને એટલે કરી દઈશ, બાકી હોય નહીં. હાથી હારું, હાલ ફોનમાં બધું નક્કી કરીને કહું હો. એ જાવ ને, મારું ફેશિયલ નું મોડું થાય છે. હા, ગંગુડીને મોર કરી દે, ગંગુડી ગંધારી ગધડીની. પૂછડી હવે ઓલા કંકોત્રી વાળા પાસે જઈ આવીએ કા, ધક્કા ભેરો ધક્કો. ખદડીનું કેમણી કોર જવાનું છે, મગજમાં નીકળી ગયું. જમણી કોર જવાનું છે કે ડાબી કોર જવાનું છે? બે ફાટા પડે છે, તી પૂછવું જોહે કોકને. એ બેન હાલો, કેમની કોર જાવું? 15 રૂપિયા બસ સ્ટેન્ડ. 10 રૂપિયા, હાલો. વાકો વરી ગયો પડી હેઠો રિક્ષામાંથી મામા. હાલો 10 રૂપિયા. ના ભાઈ ના આવે, મારે ખૂણા લગીની દુકાનમાં જ જાવું છે. આ ઓલી નથી કંકોત્રી સાપે છે ને ત્યાં જાવું છે મારે, ઓલું પ્રિન્ટિંગ વાળી નથી દુકાન. ઓય, ઈ તો એ રોય સામે જો દેખાય જમણી કોર. હા બસ જો ત્યાં જ જાવું છે મારે, એમાં હું રિક્ષા કરવી? તાર ત્યાં લગી જાવું હોય તો લેતો જાવ અમને એમને મફતમાં. ના, મારે આગળ નથી જવાનું. મફતમાં બેહાડવાનું કીધું તો કેવો, આગળ નથી જવાનું. આવો. વાહ, કંકોત્રી તો અસલની છે, એકથી એક સળિયાતી છે વો. હા હો, કાંઈ ના ઘટે. લિફાફા વાળી છે, પછી બોક્સ વાળી છે, આવી રીતના સિમ્પલ કાર્ડ વાળી છે, પેકિંગ ખુલે એવી છે. તમારે કઈ ટાઈપની બનાવડાવી છે? આ થેલિયું વાળી લાગે કા? હા, એવી પણ છે. ના એવી ફેશન વાળી નથી સપાવી અમારે તો. આગળ ગણપતિ બાપાનું સ્ટીકર વાળી ને એક બાજુ શ્રીનાથજી બાવા સત્ય છે ને એક બાજુ માં ઉમિયા માર કુળદેવી માં ઉમિયા માતાજીનું લખ નાખજો. ને ટવકો કયો લખશો? ટવકો ઘણાય છે અમારી પાસે, તમે કયો એ. તને હજી નામ ઠામની લિસ્ટની યાદી લઈને ઓહોહો સંજય આવશે તો મેળ આવશે. તી કાંઈ વાંધો નહીં, હાલો ને મારા હસબન્ડ છે ને એને લઈને આવીશ હો. હા, કાંઈ વાંધો નહીં. લગન કોના છે? આ બાજુમાં મુંગાઉ ભાઈ બેન ના, ઈ બેન નથી બોલતા એટલે જ મારે બોલવું પડે છે. અમારા પૂછડી બેન ને મારા ભાઈ લાલુના. ઈ બેન ને તમે બોલવા દ્યો તો બોલે ને. હા, તે હું ક્યાં ના પાડું બોલવાની લે. કંકોત્રી બધી મસ્ત છે તમારે ત્યાં. હા, તે વાંધો ને, હાલો પછી આવશું હવે. કંકોત્રી તો સોનલ હવે બધા ઓનલાઈન કરે છે ને. હા, ઓનલાઈન એ મોકલી દેવું, પણ અમુક જે ઠોઠિયું મોબાઈલ ડંફક્યું મોબાઈલ વાપરતા હોય ભટભટિયા વાળો, એમાં પાછ થોડી કઈ ઓનલાઈન કંકોત્રી જાય, એટલે એમે આપણે થોડીક સપાવી પડશે ને મહેમાન જેને દેવી પડે વેવાય વેલાવને ને બધાને તો દેવી જ પડે ને કંકોત્રી. એમ તો પૂછડી સપાવી જ જોહે. પછી આપણે ઉમિયા માતાજી છે સિદ્ધસર, આપણે એને પેલા ન્યા કંકોત્રી દેવા જાવી પડે, સમજી?
હા સમજી ગઈ. સારું ચાલ આપણે પાછા આવશું. હા પૂછડી ઓલે કટલેરીની થેલીયું ક્યાં? એ તો સોનલ તારી પાસે હતી. હા હે પૂછડી નાર ના તાર પાસે હતી થેલીયું કટલેરીની. આપણે વાંથી ના લઈ આવ્યા ઓલો તાર નખ પોલીસની સીસીયું ને છાપની બધી ઈ તાર પાસે હતી. ના સોનલ મને યાદ નથી, લગભગ તારી પાસે હતી. હાય હાય માડી ક્યાં ભૂલાઈ ગઈ. વાહ બે પાર્લર ફેર્યું એમાં ક્યાંય નથી મૂકી આવ્યું ને આપણે બે. ફોન કરીને પૂછી લે ને. ઓલી મોંઘી પાર્લર વાળીના નંબર નથી પણ આ સકુડીના છે. લે આ તો એને ફોન કર લે. હા આજી કરવા દેજી. અરે માં હાલો સકુડી એ સોનલ બોલું. જોતો તાર પાર્લરમાં અમારી બે થેલીઓ હતી શોપિંગ બેગ પડી છે કે નહીં? જોતો ખાઈ જલ્દી નીકળી ગયું તી ભૂલી ગયું છે કે નહીં? જલ્દી જો મને કઈક ખાવા માંડ્યું ડોહો હેપતા જાય હું તો છે ને. હાય ભગવાન હે માં ઉમિયા જય શ્રી કૃષ્ણ ભગવાન. અરે મને તો કેવું થાતું તું કા થેલીયું ક્યાં ભૂલી આવ્યું. હા તે હારું ન્યા રાખજે. હવે છે ને તાર જીજાજી વર્તા આવશે ને ગાડી લઈને તે કઈ લેતા આવશે. હવે પાછો એમનો ધક્કો નથી ખાવો મારો હો. હાસવીને રાખજે મારી બેન. હારું થયું પૂછડી થેલી ત્યાં મળી ગઈ. તાર જીજાજી મારી ધૂળ કાઢ નાખત નકર ના જડત ને. હું પાસે એને હામું કાઈ બોલી ના હાગું મારા મોઢામાં શબ્દય ના નીકળે. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.